બધાને ખૂબ ખૂબ હોળીના તહેવારની શુભકામનાઓ। આજે સમગ્ર ભારત વર્ષમાં હોલી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। હોલી ઉત્સવની વાત કરીએ તો આપણી પરંપરાગત છે હિન્દુસ્તાનીઓની, કે વર્ષોથી પરંપરાગત ઉજવાય। હોળી છે એ રંગોનો ઉત્સવ છે, એટલે બધા પરિવાર હોય, જ્ઞાતિ જાતિ હોય, બધા હિન્દુ ભાઈઓ બહેનો હોય, એકબીજાને પરસ્પર મળે છે। અલગ અલગ રંગ અલગ છે, પણ જાતિ એક છે, વર્ણ એક છે, સંસ્કૃતિ એક છે। આ રીતના હોલી ઉત્સવ ઉજવવામાં આવે છે। તો આજે સચ્ચિદાનંદ જેમ વૃંદાવન, મથુરામાં, રાજસ્થાનમાં અનેક રીતે 40-50 દિવસ હોળીના ઉત્સવ ઉજવાતા હોય છે। એ લડ્ડુ હોળી હોય, લઠ્ઠો હોળી હોય અને ફૂલોની હોળી હોય, એ પરંપરાગત સચ્ચિદાનંદ એટલે કે નિજાનંદ સંપ્રદાયમાં પણ આજે જયારે હોળી ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે લગભગ 2 થી 3 કલાક સુધી સમગ્ર માત્ર કચ્છ જ નહીં, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, દેશ વિદેશી બધા રસિકજન આવી અને ભગવાનની સાથે, ગુરુદેવની સાથે હોળી ઉત્સવને ખૂબ ધામધૂમથી ફૂલોની હોળી ઉત્સવ છે। અને ત્યાર પછી મહાપ્રસાદ આજે આરોગશે અને ખૂબ ભાવ પ્રેમથી આનંદ અને ઉલ્લાસ સાથે બધા એકબીજાને મળશે, આલિંગન આપશે અને ખૂબ ભાવથી આ ઉત્સવ ઉજવવામાં આવશે। તો આપણા ચેનલથી જે જ્યાં અવસ્થા હોય ત્યાં આપણું પરંપરાગત તહેવારો છે, આપણે તહેવાર આપણે નહીં ઉજવીએ તો કોણ ઉજવશે? એ ભાવથી હોળી હોય, દિવાળી હોય, નંદ ઉત્સવ હોય, અનેક પ્રકારના ઉત્સવ, આપણો દેશ છે ઉત્સવ પ્રિય દેશ છે। તો આજે સમગ્ર દેશવાસીઓને સચ્ચિદાનંદ સંપ્રદાય, નિજાનંદ સંપ્રદાયના મહંત વિકમદાસજી મહારાજ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણો દેશ રંગોથી હલે ફીલે અને ખૂબ આનંદથી વિલાસ કરે એટલે પ્રયત્ન। સૌને હોળીની શુભકામના। રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ।